સાબુદાણા નગેટ્સ બનાવવા માટે તો આપણે અડધો કપ જેટલો સાબુદાણા લેવાના છે. એને આપણે કિચન ટુવાલ ઉપર સરસ રીતે લૂસીને એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એનું ફાઇન પાવડર બનાવી દેવાનું છે. હવે મેં એક મુઠ્ઠી જેટલું સિંગને અડધો કલાક પહેલાં પલાળી હતી, એને પણ આપણે અધકચરી વાટી દઈશું. હવે 4 કાચા બટેકા લેવાના છે. એને છોલીને જે કદુકસ કરવાનું સૌથી ઝીણું આવે છે એમાં આપણે એને કદુકસ કરીને એને સરસ રીતે વોશ કરીને એક વાટકામાં લઈ લેવાનું છે. હવે આપણે એમાં સાબુદાણાનો પાવડર, કદુકસ કરેલું આદું, લીલા મરચાં અને સિંગને એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, થોડું ચાટ મસાલો, 1 નાની ચમચી જેટલું કાળા મિર્ચ પાવડર અને થોડું લીલા દાણા એડ કરીને એનું એક સરસ ડો રેડી કરી દેવાનું છે અને એને સેટ કરવા 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે. પછી એકદમ નાના નગેટ્સ એના રેડી કરી દેવાના છે. એકદમ લો ફ્લેમ ઉપર એને ડીપ ફ્રાય કરવાનું છે અને રેડી છે ફરાળી નગેટ્સ.